શું આપનું એસીપીસી નું ફોર્મ ભરાઈ ગયું છે એન્જિનિયરિંગ માટે? જો હા હોય તો વિડીયો તમે કન્ટિન્યુ કરો, જોતા રહો, કારણ કે એસીપીસી નું ફોર્મ ભરાઈ ગયું એટલે એન્જિનિયરિંગમાં એડમિશન મળી જાય એવું નથી. હવે સૌથી અગત્યનો પાર્ટ ચાલુ થાય છે ચોઇસ ફિલિંગ, કોલેજોની ચોઇસ ફિલિંગ. તમે જે કોલેજને પ્રાધાન્યતા આપી હશે એ જ ક્રમમાં તમને એડમિશન મળશે. યાદ રાખી લો કે ચોઇસ ફિલિંગ નું મહત્વ શું છે. તો ચોઇસ ફિલિંગ એટલા માટે હોય છે કે સમજો કે તમારો મિત્ર જે છે એના ઓછા ટકા છે તમારા કરતા, એનો રેન્ક પણ તમારા કરતા ઓછો છે. તો યાદ રાખજો, જો એને રેન્ક ઓછો છે પરંતુ જો ચોઇસ ફિલિંગમાં તમારા કરતા ઉપર કોલેજ મૂકી હશે અને તમે કોલેજ નહીં ભરી હોય તો એવું બનશે કે એને એડમિશન મળશે પરંતુ તમને એડમિશન નહીં મળે. એટલે એક વાત તો સમજી ગયા કે રેન્ક ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એની સાથે સાથે કોલેજની ચોઇસ ફિલિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. આ વિડીયોમાં આપણે ડિટેલ સમજવાના છે કે ભાઈ કઈ એવી ગવર્મેન્ટ 5 કોલેજ છે જેમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તમે ભણો 5 રેન્કમાં તમારે એને કાઉન્ટ કરવાનું છે. કેવી રીતે ચોઇસ ફિલિંગ, કઈ કોલેજોને ચોઇસ ફિલિંગમાં પ્રથમ ક્રમ આપવાનો છે, એ ખાસ જોવાનું છે. તો વિડીયોમાં બન્યા રહો. તમને બધાને જ ખબર છે અહીં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની વાત થઈ રહી છે અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે તો એલડી એન્જિનિયરિંગ એ પહેલો ક્રમ આવશે, જેમાં કોઈ જ મતભેદ નથી. કારણ કે અમે આજે આખો ડેટા બનાવ્યો છે પ્લેસમેન્ટને આધારે, કેમ્પસ પ્લેસમેન્ટને આધારે, એમનું પેકેજને આધારે અને કટ ઓફ રેન્કને આધારે. તમે એલડી પ્રથમ ક્રમ આવે છે તો શું બીજો ક્રમ શું હોઈ શકે? તમે જાતે નીચે કમેન્ટ કરતા રહો એટલે તમને પણ ખબર પડે કે તમે શું સાચા છો કે નથી. તો એક ક્વિઝ કોમ્પિટિશનની જેમ રમતા જઈએ. તો સેકન્ડ રેન્ક કઈ કોલેજનું હશે એ તમારે વિચારીને તાત્કાલિક અમને કમેન્ટ કરતા રહો. હવે તમારે એવું વિચારવાનું કે શું આ ગવર્મેન્ટ 5 કોલેજ લઈ કેમ રહ્યા છે? એનું માત્ર ને માત્ર કારણ એક તો ક્લિયર છે કે ફીઝ ઓછી હશે. રાઈટ. પણ જો તમને એવું લાગે કે મારો રેન્ક નથી આવવાનો અથવા મારી પાસે સારી એવી સગવડ છે ફાઇનાન્શિયલી, તો સર મને ટોપ 5 પ્રાઇવેટ કોલેજોનું પણ નામ આપી દો ને. ઓકે, જો તમારે ટોપ 5 પ્રાઇવેટ કોલેજોનું નામ જોઈતા હશે ને તો નીચે કમેન્ટ કરતા રહો. અમને લાગશે કે બધા બહુ લોકોની જરૂરિયાત છે તો શ્યોર એના માટે પણ અમે સ્પેશિયલ વિડીયો બનાવીએ. જોઈએ તો સેકન્ડ રેન્ક કઈ કોલેજ છે જેને તમારે ચોઇસ ફિલિંગમાં સેકન્ડ રેન્ક તરીકે મૂકવો જોઈએ? તો એલડીસી પ્રથમ ક્રમ છે, વીજીઈસી ચાંદખેડા બીજો ક્રમ અમારા તરફથી છે. અને તમારે આ ડિટેલ જોઈતા હોય ને આ વિડીયો, આ બંને કોલેજીસના, તો અમારો ડિટેલ વિડીયો પણ છે જ. ઓકે, તમારે આ બધાની માહિતી જોઈતી હોય તો મારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જાઓ, જેથી દરેક બ્રાન્ચ માટે અલગ અલગ ટોપ 5 કોલેજીસ મળશે. શું તમારે ટોપ 50, કારણ કે આમાં એવું પણ બનશે કે જે 5 કોલેજ છે કદાચ એમાં તમને એડમિશન નહીં મળે તો 6મી એવી કઈ કોલેજ છે, 7મી એવી કઈ કોલેજ છે, 10મી એવી કઈ કોલેજ છે, એ પણ જો જાણવું હોય તો એની ટોટલ લિસ્ટ તમને અમારા વોટ્સએપ ગ્રુપમાં મળશે, જેની લિંક નીચે મૂકી છે. ક્લિક કરો ને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, ઘણી બધી માહિતી મળતી રહેશે. અચ્છા, થર્ડ રેન્ક કયો હશે, કઈ કોલેજ હશે? ફટાફટ લખતા જાઓ. ચાલો જોઈએ તમે સાચા છો કે ખોટા. ઓકે, તો એ છે બીવીએમ વિદ્યાનગર. આનો પણ વિડીયો, ડિટેલ વિડીયો અમારા દ્વારા રિલીઝ થઈ ગયો છે. ચોથી કોલેજ કઈ હશે જેને તમારે ચોઇસ ફિલિંગમાં ચોથો રેન્ક મૂકવો જોઈએ? જોઈએ, લખ્યું? ચાલો. ઓકે, જીઈસી ગાંધીનગર. રાઈટ. તો જીઈસી ગાંધીનગર તમે સમજી લો, પ્રથમ તમારે ચોઇસ ફિલિંગમાં ભરવાનું એલડીસી, પછી વીજીઈસી, ત્રીજો ક્રમ બીવીએમ અને ચોથો ક્રમ જીઈસી ગાંધીનગર. અને એ અગત્યનું છે પાછું, કારણ કે ઘણા બધાને એવું હશે કે રહેતા હોય એક અલગ શહેરમાં અને કદાચ એમને અમદાવાદ ના ભણવા જવું હોય તો એમના માટે પાછો ક્રમ અલગ થઈ જશે. તો એ કોલેજો પણ જાણવી તો તમને ટોપ 50 એવી કઈ કોલેજ છે એ બધી માહિતી અમારા વોટ્સએપ ગ્રુપમાં મળશે. પ્લીઝ જોડાઈ જજો. 5મી કોલેજ લખો ફટાફટ. જોઈ લો તમે શું લખી છે તે જ કોલેજ અમારા દ્વારા જાહેર થાય છે. યસ, જીઈસી રાજકોટ. 5મો ક્રમ છે જીઈસી રાજકોટનો. તો મારા ખ્યાલથી વિદ્યાર્થી મિત્રો તમને ટોપ 5 ગવર્મેન્ટ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે કઈ કોલેજો છે એ તમને અહીં બતાવીશ. આવી જ રીતે જો તમે અલગ અલગ કોલેજો અલગ અલગ બ્રાન્ચના ટોપ 5 કોલેજ જાણવા હોય ને તો વિડીયોમાં નીચે કમેન્ટ આપી દો કે તમારે કયા બ્રાન્ચની જાણવી છે, તો અમે ચોક્કસ એના પર વિડીયો બનાવતા રહીશું. અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો જેથી એમને પણ આની ઇમ્પોર્ટન્સ ખબર પડે કે ચોઇસ ફિલિંગનું ઇમ્પોર્ટન્સ શું છે. ઓકે, બાય.